સુરતના પાર્લે પોઈન્ટ સ્થિત હોટેલ મેરિયેટ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે પત્રકાર પરિષદ યોજી. ચોમાસા સત્રની કામગીરી, વિપક્ષના હોબાળા, વંદે માતરમ, મહિલા અનામત અને સુરત એરપોર્ટ સહિતના મુદ્દે સી.આર. પાટીલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. સંસદનું શિયાળુ સત્ર પૂર્ણ થયા બાદ સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે પત્રકાર પરિષદ યોજી, જેમાં સી.આર. પાટીલે આક્ષેપ કરતા કહ્યું હતું, સમગ્ર ચોમાસા સત્રને ખોરવવા માટે કોંગ્રેસ જવાબદાર છે. મહત્વના બિલો પર ચર્ચા કરવાના બદલે વિપક્ષે હોબાળો કર્યો હોવાનો તેમણે દાવો કર્યો. વંદે માતરમ અંગે કડક કાયદો લાવવાના પ્રયાસ. FCRA બિલ દરમિયાન પણ કોંગ્રેસે ચર્ચા ન કરી હોવાનો આક્ષેપ કર્યો છે. પાર નર્મદ લીક પ્રોજેક્ટ અંગે પાટીલે કહ્યું કે કોંગ્રેસે લોકોને ગેરમાર્ગે દોરતા હાલ પ્રોજેક્ટને મુલતવી રાખવામાં આવ્યો છે. રિવર લિંક યોજનાઓથી લાખો હેક્ટર જમીન અને કરોડો લોકોને પાણીનો લાભ મળવાની શક્યતા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. સુરત એરપોર્ટ અંગે પાટીલે કહ્યું છે કે એરપોર્ટે આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવા માટે આંદોલન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવ્યા બાદ ફ્લાઇટ કનેક્ટિવિટીમાં વધારો થયો હોવાનું જણાવી આગામી સમયમાં દુબઈ ઉપરાંત અન્ય દેશ અને મુંબઈ સાથે પણ વધુ કનેક્ટિવિટી માટે પ્રયાસો ચાલુ હોવાનું કહ્યું છે. તો મહિલા અધિકારીના બિલ અંગે પણ સી.આર. પાટીલે કોંગ્રેસ પર નિશાન સાધ્યું. આગામી સમયમાં બિલ ફરી લાવી મહિલાઓને તેમનો અધિકાર આપવાની વાત કરી હતી. દર વખતે આપણે મળતા હોઈએ છીએ, રોજેરોજના સમાચારો, રોજેરોજના બનાવો તો તમને એમાં જાણ થતી જ હોય છે. પરંતુ આપણી સાથે કેટલીક વાતો શેર કરવી, આપણી પાસેથી કેટલીક વાતો જાણવી, એના માટે વર્ષોથી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નિર્દેશથી દરેક સંસદ સભ્ય પોતપોતાના વિસ્તારની અંદર આવી પ્રેસ કરતા હોય છે. આજે પ્રભુભાઈ હાજર છે અને મુકેશભાઈ દલાલ આજે પ્રવાસમાં હોવાથી આવી શક્યા નથી, પરંતુ પ્રભુભાઈએ ખૂબ વિશેષ માહિતી આપણી સમક્ષ મૂકી છે. પેપર લીકનો મુદ્દો અને એની જે માંગણી હતી કે આવો પેપર લીક ફરી ન થાય એના માટેના કડક કાયદાની ચર્ચા કરવા માટે પણ કોંગ્રેસે સપોર્ટ નથી કર્યો. અને કોંગ્રેસ સપોર્ટિવ રાજ્યની અંદર પણ જ્યારે પેપર લીક થયું તો એના વિશે એક શબ્દ પણ કોંગ્રેસ તરફથી બોલવામાં આવ્યો નથી. જે બીજી પણ વાત કરી વંદે માતરમની, તો વંદે માતરમના જો અપમાન થાય તો એને 3 વર્ષ સુધીની સજા થઈ શકે એ પ્રકારની જોગવાઈ કરતો બિલ પણ જ્યારે લોકસભામાં ચર્ચા માટે લાવ્યા, રાજ્યસભામાં ચર્ચા માટે લાવ્યા, તો ત્યાં પણ એમણે ભાગ નહીં લીધો. આજે બિલ પસાર થયા પછી આપણે જોયું હશે કે 15મી ઓગસ્ટના દિવસે કોંગ્રેસ કાર્યાલય દિલ્હીની અંદર જ્યારે વંદે માતરમનું ગાન ચાલતું હતું અને પૂરેપૂરું ગાન એ જે ગીત છે આખું વગાડવાનું હતું, એના બદલે વચ્ચેથી રોકવાનો પ્રયત્ન થયો. અને આખા દેશે જોયો છે કે જે વ્યક્તિને આ દેશની અંદર આટલા બધા મહત્ત્વના સ્થાન ઉપર પોતે આ દેશના લોકોના સહયોગથી જ્યારે બેઠા છે, ત્યારે એમણે આપણા જ દેશનો આ રાષ્ટ્રગીતને, જે રાષ્ટ્રગાનને એમણે અટકાવવાનો પ્રયત્ન કર્યો છે, એ પણ આખા દેશે જોયો છે. હું આપ સૌને પણ કહેવા માગું છું, FCRA બિલને કારણે આપણા દેશની અંદર અમુક વિદેશી તાકાત એ જે નુકસાન કરવાનો પ્રયત્ન કરે છે, એવો ફંડ મોકલીને આપણા દેશની આંતરિક વ્યવસ્થા ખોરવાઈ જાય એવો જો પ્રયત્ન કરતા હોય છે, એમને રોકવા માટે FCRAનો જ્યારે બિલ આવ્યો ત્યારે એની પર ચર્ચા કરવાને બદલે હોબાળો કર્યો. એટલા જ માટે એને JPCમાં મોકલવામાં આવ્યું. જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી એ રાજ્યસભા અને લોકસભાના સભ્યો દ્વારા બનેલી કમિટી હોય છે. એ મિની પાર્લામેન્ટ કહેવાય છે ને એની અંદર બધા જ પ્રકારના ચર્ચાઓને સ્થાન હોય છે. એ બધાનો અભિપ્રાય પછી એ જે અભિપ્રાય લઈને એ જ્યારે પછી રિપોર્ટ એ પાછો લોકસભામાં આવે છે, રાજ્યસભામાં આવે છે, અને ત્યાં એની પર ફરી ચર્ચા થાય છે. પણ આ મહત્ત્વના બિલને મંજૂર કરવાને બદલે એની પર લોકસભામાં કે રાજ્યસભામાં ચર્ચા કરવાને બદલે હોબાળો કરીને ફરજિયાતપણે એને JPCમાં મોકલવાની ફરજ પડી છે. બહુ જ મહત્ત્વના બિલોને મોકલતા હોય છે, પરંતુ આ મહત્ત્વના બિલને ચર્ચાને બદલે JPCમાં મોકલીને એને લેટ કરવાનો પ્રયત્ન પણ, કોઈકને સપોર્ટ કરવાનો પ્રયત્ન પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. આવા અનેક બિલો, લગભગ જે 12 બિલોની વાત માન્ય શ્રી પ્રભુભાઈ કરી છે, આવા બિલો એ હોબાળા વચ્ચે મંજૂર થયા, જરૂરી ચર્ચા વગર મંજૂર થયા, એ દુઃખદ ઘટના છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.
અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।